હા સારું લાકડા એવું ફોન તો હા જો છે એટલે ડોહાના વેલા છે બધા વેટી જશે જોવે છે ચમનું પંચર પડ્યું છે બરાબર એ તો સારું છે ટાયર નવું છે એટલે કશું બહુ થયું. વેલકમ બેક ટુ માય યુટ્યુબ મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે મજામાં જ છો, કારણ કે આપણા બ્લોગ જે જોયો મજામાં જ હોય તો તો જોઈ લો મિત્રો, આપણા સબસ્ક્રાઈબર આપણા બ્લોગ જોવે છે બરાબર બા. એટલે હવે જો અર્જુન કાકાને ઘેર બધું પેકિંગ ચાલુ છે અને આપણે જવાનું છે એરંજનું જે કન્સાઇનમેન્ટ આપણે જે મોકલેલું એ આજે ઇન્સ્ટોલ કરવા જવાનું છે અમારે બરાબર છે. કારણ કે ઘણા ટાઈમ પછી આજે મેર પડી ગયો ફાઇનલી. જો સર્વિસ વાયર મળી ગયા છે બે. હવે આ બે વાયરની બધું સેટિંગ કરવામાં ખાસા દાડા બધા જતા રહ્યા એટલે હવે તો કરી જ દેવું પડશે બરાબર છે. એટલે અત્યારે ફિલહાલ અમે પેકિંગ કરીએ છીએ બધું સામાન, અમારું મટીરિયલ પેકિંગ કરી દઈએ એટલે આપણે જઈશું બરાબર છે. તો દેખાતું કેમ નહીં ખ્યાલો મોટા મોટા બરાબર. ફાઇનલ મિત્રો આપણે રનમાં તો એન્ટ્રી લઈ લીધી છે અને અલ્પેશના મમ્માને ફોન માર્યો એવા એવું ગુંજરાઈ ગયા છે થોડુંક ડીલિંગ કરવા એટલે એમનો મેર પડવાનો નહીં. તો જો આ એરનની બહારનો રસ્તો છે ચરાનો, નારિયું છે, આ નારિયા બાજુ આપણે જવાનું છે બરાબર. હવે ફટાફટ જઈએ તમને અને કન્સાઇનમેન્ટ ઇન્સ્ટોલ કરીને તમને ફટાફટ બતાવીએ બરાબર છે. તો કન્ટિન્યુ રહેજો, વિડીયો બનાવી રહેજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો બરાબર. તો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા હિરન અને સામાન વામાન બધું આપણે એ કરી દીધું છે અને ભાઈ પણ જો સર્વિસ વાયર પણ આપણે લંબાઈ દીધું છે પેલા ઘરે સુધી. હવે ચાલુ કરી દઈએ, થોડુંક મેઝરમેન્ટને બધું કરવાનું પછી આપણે ચાલુ કરીએ બરાબર છે. અને મુહૂર્ત પર મને હેડો એટલે મુહૂર્ત છે 12:30 લગીનું આ ટાઈપનું છે. અહીંયા આગળ આપણે લગાવવાનું છે હવે દરવાજાની સારી એકદમ પ્રોપર કમ્પ્લીટ ઇન્સ્ટોલ થઈ જાય એટલે હું તમને કહી દઉં. તો ફાઇનલી મિત્રો બધું જે તોડવાનું હતું એ તોડી નાખીએ આપણે બરાબર. અને એક વસ્તુની વેટ કરીએ છીએ, એ અલ્પેશ કહે છે સોની વેટ કરીએ છીએ પૈસા નહીં મિત્રો, એ ઘરમાં કેવું કે મુહૂર્ત પ્રમાણે આપણે બેહાડીએ એટલે મુહૂર્ત 12:30 છે એટલે 12:30 પછી લાભનું મુહૂર્ત ચાલુ થાય એટલે પાર્ટી કે લાભનું મુહૂર્ત બેહાય એટલે આપણે આખી જિંદગી આપણે લાભ લેવાનો બરાબર. તો હવે અલ્પેશને લાગી હતી પીપી એટલે એવું કે પેશાબ પાણી કરવા જેવા આ બાજુ આવે ચરો જો આપણે જેવો આઈડી ને વચ્ચે ચરો છે એવો અહીંયા ચરો શેરી નદી જેવું છે લાગે. નદી જ છે હા. તો બરાબર કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો એક સાઈડમાં વરસાદ ચાલુ થઈ ગયો છે ટપક ટપક બરાબર. અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, ઠંડી લાગે એવું. અને તોડવાનું ચાલુ છે અને પેલા પાર્ટીએ વિધિ પતાવી દીધી બરાબર. દીવાબત્તી જે કરવાનું કરી દીધું બેસી જાવ પછી બધું પીશે. તો જો આ ટાઈપનું કંઈક છે, હજુ થોડુંક કામકાજ કરીએ છીએ, પતે એટલે તમને બતાવીએ પરફેક્ટ. તો ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે ઇન્સ્ટોલ પ્રોપર કરી દીધું છે બરાબર. ખાલી એક જ વસ્તુ રહ્યું લગાવવાનું, ખીલા એકલા લગાવવાના રહ્યા છે. એ લાઇટની વેટ કરીએ છીએ, લાઇટ આવી જાય તો ખીલા ચોંટી જાય બરાબર છે. બાકી દરવાજા તો ઓકે છે, ચલો રાખી દેજો તમે. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 5:45 અને હજુ મેર પડ્યો નહીં, લાઇટ હજુ આવી નહીં. એવું શું પ્રોબ્લેમ છે શું નહીં કશું ખબર પડતી નહીં બરાબર છે. અને બહુ કોમાઈ રહ્યું નહીં, ખાલી 10 મિનિટનું કોમ રહ્યું છે. જો લાઇટ આવી જાય ને તો 10 મિનિટનો ફટાફટ ખીલા ઠોકીને આવી જાય. તો ફાઇનલી મિત્રો બહુ આજનો દાડો યાર ખરાબ છે એવું લાગે મને, કારણ કે એક તો લાઇટ આવી નહીં, કોમ અધૂરું રહ્યું, પ્લસ કે પંચર પડી ગયું છે બાઇકમાં બરાબર. થોમણાવાળા રોડ પર છીએ અત્યારે આપણે, લગભગ થોમણાથી ઘોરાવાળા રોડ પર છીએ. હવે
અહીંથી ગોરા લગભગ 2-2.5 કિલોમીટર થાય છે. હવે આપણા ભાઈબંધને બોલાવે છે આપણે અંકિત ડૉક્ટરને, બરાબર. એ હવે ભાઈ આવે એક્ટિવા લઈને તો સામાન અને અર્જુનકાન અલ્પેશ બે જતા રહે અને પંપ હોય મંગાવ્યો છે આપણે તો હવે બપોરની સીધું 500 બાઇક ઉપાડી, બરાબર. તો જોઈએ શું ટ્યુબ બગડી છે કે પંચર પડી છે તો જેને આપણને ખબર પડશે. તો જોઈ લઈએ ચમનું છે શું છે, પછી આગળ તમને જણાવું, બરાબર, સિચ્યુએશન પ્રમાણે. ત્યાં સુધી વિડીયો બની રહેજો. હવે અલ્પેશ જોવે છે ચમનું પંચર પડ્યું છે, બરાબર. એ તો સારું છે ટાયર નવું છે એટલે કશું બહુ થયું નહીં. અલ્પેશ જોવે કશું મળી જાય તો ખરું. પંચર શું કોકરી થયું છે કે કશું પહેરી ગયું છે, બીજું કશું. હા એવું જોઈ લેજે મિત્રો. જો થોભલો આ રીતના કંઈક કરે સેટિંગ, હવે વાર જ નહીં લાગતી, 5 મિનિટ પર થોભલો જતો રહે અંદર ગાયકમાં. જો ભાઈ એ થોભી મ્યુઝિક પત્ર દીધો એ ગરમની બધું થઈ જશે, વાર જ નહીં લાગે. આમ નમતો રહે, બરાબર. હા હા મારો સારું લાકડા હા જો રે એટલે ડોહાણના વેલા છે બધા વેટી જશે. આ નહીં નીકળે હા કે ડોહાણના વેલા છે. ઊંધું ફેરે, ઊંધું આમ ફરે. ડોહાણના વેલા તો હારા બહુ કાઠા. એટલે આ બ્લોગમાં બતાવવાનું હતું તો મિત્રો આપણા ભાઈબંધ આવી ગયા છે, બરાબર. ભાઈ આ ભાઈને પંચર પડ્યું છે તો જો આ પંપની હવા લઈને આવ્યા છે અમે. અરે અલ્પેશ પૂરા છે હવા જો બરોબર આલી પડી. હા અલગ લગાવજે. જોઈ લો, એક પા ચેતક આવી ગઈ છે અને એક પા સ્પ્લેન્ડરમાં પંચર પડી છે, બરાબર. તો અંકિતભાઈ આવ્યા છે પંપ લઈને, હવા પૂરા છે અલ્પેશ. તો લગી મેં તમને પેલું બતાવ્યું પણ સારું પેલું ડ્રોયરની વેલો નડી ગઈ એટલે સેટિંગ થયું નહીં, બરાબર. બધું બંધ રહ્યું બતાવવાનું. તો ફટાફટ હવા પૂરતી ને પછી જતા રહીએ 500 પંચર કરા, બરાબર. તો ત્યાં સુધી વિડીયો બને રહેજો કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો આવી ગયા ઘરે પંચર કરાવીને, બરાબર. કારણ કે પંચર લગભગ થોમણાવાળા રોડ પર પડી ગયેલું એટલે આપણે 500 હવા પૂરીને ગયા. અંકિત લાવેલો પંપ એટલે આપણે હવા પૂરીને ફાયા તો પોકી જ જાય ટાઈમે 500, બરાબર. પંચર કરે રેડી ઘરે આવી ગયો, નહીં તો રેડી પણ થઈ ગયો, જમી પણ લીધું અને બ્લોગને આપણે એન્ડ કરીશું. તો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો, આવો નવો પ્લીઝ, બરાબર છે. તો મળીએ કાલે નવા ટૉપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.